સાંજની ચા સાથે કે પછી બાળકોને ટિફિનમાં આપવા માટે એકવાર જો તમે આ ક્રિસ્પી બાઇટ્સની રેસિપી બનાવી લીધી તો હું ગેરંટી આપું છું કે તમે કચોરી કે સમોસાને ભૂલી જશો, કારણ કે આ રેસિપી એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે કે સમોસાને વાળવાની કે પછી કચોરીને વાળવાની જરાય ઝંઝટ રહેતી નથી. એકદમ ઇઝી અને પરફેક્ટ માપની સાથે ચાલો રેસિપી શરૂ કરીએ. તો અહીંયા મેં 1.5 કપ જેટલો મેંદો લીધો છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેની સાથે આમાં મેં 4 ચમચી જેટલી ઘી લીધું છે. ઘીને એકદમ મેલ્ટ કરીને લેવાનું છે. કોઈ પણ ફરસાણ બનાવતી વખતે તેમાં તમારે ઘીનો જ ઉપયોગ કરવાનો છે, જેનાથી એકદમ ખાસ્તા અને એકદમ ક્રિસ્પી બનશે. હવે ઉપરથી થોડું તેલ નાખી એને એકદમ સારી રીતે મસળી લઈશું અને 10થી 15 મિનિટ માટે આ લોટને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું. મેંદાના લોટને રેસ્ટની સખત જરૂર હોય છે, તેથી 10થી 15 મિનિટ તો આપણે એને મિનિમમ રેસ્ટ આપવાનો જ છે. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરીશું. તેમાં હળદર, આદુ મરચાંની પેસ્ટ, તમે જો તીખું વધારે ખાતા હોય તો તેમાં લીલું મરચું પણ એડ કરી શકો છો. હું એ થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું. બધાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આની સાથે ચીલી ફ્લેક્સ, તમે અહીં કોઈ પણ પ્રકારની તમારી જે સિઝનિંગ હોય એનો ઉપયોગ કરી શકો છો. ઓરેગાનો છે, કાળા મરી છે કે પછી ફક્ત જીરાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં ચીલી ફ્લેક્સ અને સુકાવેલા પુદીનાનો પાવડરનો યુઝ કરેલો છે. તેની સાથે થોડો આમાં ગરમ મસાલો એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તમારે જો સમોસાનો ટેસ્ટ જોતો હોય તો ફક્ત હળદર, મીઠું અને જીરાનો પણ ઉપયોગ કરી શકાય. હવે લીલા ધાણા સમારેલા આમાં એડ કરી સારી રીતે બેટરને આપણે ઠંડુ કરી લઈશું. હવે ત્યાં સુધી આપણા લોટને પણ સારો એવો રેસ્ટ મળી ગયો છે. તો નાની સાઇઝનો લુવો લઈ અને આપણે મીડિયમ થિકનેસવાળી રોટલી વણવાની છે. આ રોટલી એકદમ જાડી નહીં, એકદમ પાતળી નહીં, એવી સરીકી વણવાની છે. તો હવે આ રોટલીનું જ્યાં સેન્ટર આવતું હોય ત્યાં આપણે વચ્ચે એક નિશાન કરીશું બાઉલની મદદથી અને એની ચારે બાજુ જે આપણે આપણું મિશ્રણ તૈયાર કરેલું છે, બટેટાનો માવો તૈયાર કરેલો છે, એને એકદમ સારી રીતે સ્પ્રેડ કરીશું. જો તમારી પાસે પિઝા કટર હોય તો બેસ્ટ છે. જો પિઝા કટર ના હોય મારી જેમ, તો ઘરમાં રહેલ કોઈ પણ ચાકુને લઈ લો અને આવી રીતે કટ્સ લગાવવા માંડો. તો આપણે 4 કટ કરવાના છે અને એના સેન્ટરમાંથી ફરી 4 કટ કરવાના છે. એના સેન્ટરમાંથી ફરીવાર 4 કટ્સ કરવાના છે. તો આ રીતે આખી રોટલીમાં આપણે કટ્સ લગાવવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ત્રિકોણનો શેપ બને છે, તેની જે બહારની પહોળી બાજુ છે ત્યાંથી આપણે વાળવાની શરૂઆત કરવાની છે. એકદમ ટાઇટલી આપણે આપણા જે બાઇટ્સ છે એને વાળવાના છે અને છેલ્લે સ્ટિક કરી દેવાના છે. તો આ આપણી ઇન્સ્ટન્ટ રેસિપી બનીને તૈયાર છે. તમે રાતે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો કે પછી રાતે એકવાર તળીને રાખી શકો અને બીજા દિવસે જ્યારે બાળકને ટિફિનમાં આપવું હોય ત્યારે તેને ફરીવાર તેલમાં તળી નાખવાનું. એકદમ ક્રિસ્પી થઈ જશે કે પછી સાંજના નાસ્તામાં ચાની સાથે પણ લઈ શકાય છે. છે ને એકદમ ઇઝી રેસિપી. હવે જો ઘરમાં કોઈને સમોસા ખાવાની ઈચ્છા થાય તો એકવાર આ મિની બાઇટ્સ કે પછી ક્રોસો બાઇટ્સ કે પછી સમોસા બાઇટ્સ બનાવીને આપો. તો મારી રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.